A very good morning students. So now we will discuss the cloning sites. Cloning sites એટલે એવી જગ્યાઓ કે જે પ્લાઝમિડ પર આવેલો ન્યુક્લિયોટાઇડનો નિશ્ચિત ક્રમ છે કે જ્યાં તમે ઇચ્છિત ડીએનએ જોડો તો એની બહુ બધી કોપીઝ તૈયાર થઈ શકે. તો બે પેક્યુલારિટી આપણે આગળ ડિસ્કસ કરી હતી કે એક ઓરિજિન ઓફ રેપ્લિકેશન અને બીજું જોયું તો સિલેક્ટેબલ માર્કર્સ. હવે આપણે ત્રીજી પેક્યુલારિટી સમજવાના છીએ ક્લોનિંગ સાઇટ્સ. ક્લોનિંગ સાઇટ્સ અથવા ક્લોનિંગ જગ્યાઓ. ક્લોનિંગ સાઇટ્સ અથવા ક્લોનિંગ જગ્યાઓ જે છે એ પ્લાઝમિડ પરનો ચોક્કસ ન્યુક્લિયોટાઇડનો ક્રમ જ છે કે જ્યાં તમે ડીએનએ ને ઇન્સર્ટ કરો, દાખલ કરો તો ડીએનએ ની બહુ બધી કોપી બની શકે. તો એનસીઈઆરટી મુજબ જોઈએ તો in order to link an alien DNA, alien gene or alien DNA, the vector needs to have preferably fewer, or we can say at least one recognition site. Recognition site એટલે ઓળખ જગ્યા. મતલબ કે in order to link an alien DNA એટલે પરજાત DNA, મતલબ કે આ પ્લાઝમિડ પર ધારો કે આપણે મનુષ્યના ઇન્સ્યુલિન માટેનું જનીન અંદર દાખલ કરીએ છીએ તો એ આ પ્લાઝમિડનું પોતાનું જનીન નથી, એ બહારથી આવેલું જનીન છે જેને આપણે એલિયન ડીએનએ અથવા પરજાત ડીએનએ કહીએ. તો એ પરજાત ડીએનએ દાખલ કરવા માટે the vector needs to have preferably fewer or at least ઓછામાં ઓછી એક ઓળખ જગ્યા હોવી જોઈએ. ઓળખ જગ્યા અથવા recognition site for the commonly used restriction enzymes. मतलब કે સામાન્ય રીતે વપરાતા જે રેસ્ટ્રિક્શન ઉત્સેચકો છે એ પૈકીના કોઈક ઉત્સેચક, એટલીસ્ટ એક ઉત્સેચક એને ઓળખી શકે એવી સપાટી હોવી જોઈએ તો તમે ત્યાંથી એ ડીએનએ નો ટુકડો કટ કરી શકશો અને ત્યાં તમારો ઇચ્છિત જનીન જે છે એલિયન ડીએનએ છે એ ગ્રાફ્ટ કરી શકાય, જોઈન કરી શકાય. ફોર એક્ઝામ્પલ, if more than one recognition sites are present, then there will be more restriction enzymes and it will lead to formation of many fragments. એટલે તો પછી એવું થશે કે બહુ બધી ઓળખ જગ્યાઓ હશે તો તમે ઘણા બધા ટુકડા કરી શકશો. દાખલા તરીકે જો આ PBR322 છે તો તમે SAR1 થી પણ કટ કરી શકો, BAMH1 થી, HIND3 થી, EcoR1 થી, PVU1, PST1 અને PVU2. કેટલી બધી જગ્યાએથી આપણે એના ફ્રેગમેન્ટ કરી શકીએ. તો આ જે રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ્સ જે છે એના માટેની ઓળખ જગ્યા એક કરતા વધારે હોય, more than one હોય તો there will be many fragments and it will lead to the more complex mechanism. એટલે કે જે પ્રક્રિયા છે એકદમ કેવી બની જાય છે, વધારે ને વધારે કોમ્પ્લિકેટેડ બની જાય છે. તો આવી કોમ્પ્લિકેટેડ પ્રક્રિયા થતી રોકવા માટે એટલીસ્ટ એક સરફેસ હોવી જોઈએ, પણ આમ છતાં એક કરતા વધારે જગ્યાઓ હોય, એક કરતા વધારે ઓળખ જગ્યા હોય તો કોઈ ડીમેરિટ નથી. એ સમજવું થોડું ઇન્ટરેસ્ટિંગ છે. ચાલો તો એ જોઈએ. ઇન કેસ ઓફ PBR322 એની અંદર બહુ બધી ઓળખ જગ્યાઓ છે ને અલગ અલગ ઉત્સેચકોથી આપણે અલગ અલગ જગ્યા પર જનીન જે છે એની કાપણી કરી શકીએ છીએ. પરંતુ જ્યારે એક કરતા વધારે ક્લોનિંગ સાઇટ અવેલેબલ હોય ત્યારે આપણે શું કરીશું? we should cut the vector DNA sequence at one of its antibiotic resistance gene and obviously by cutting it at antibiotic resistance gene પરથી આપણે એને કાપીશું
and we will insert our alien DNA at this point. મતલબ કે સામાન્ય રીતે તમે જે પણ વાહક વાપરો છો ત્યાં બહુ બધી ઓળખ જગ્યાઓ હોય તો એ ટાઈમે શું કરવામાં આવે છે કે cut the vector at one of its antibiotic resistance gene, એટલે કે એનું કોઈ એક જે એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીન છે કે જે એન્ટીબાયોટિક દવાનો સામનો કરી શકે એવી જગ્યા પરથી તમારે એને કાપવાનું છે અને ત્યાં તમે તમારું એલિયન ડીએનએ ઇન્સર્ટ કરો છો, એટલે કે વિદેશી અથવા પરજાત જનીન ત્યાં દાખલ કરો છો તો તમે એને સરળતાથી રૂપાંતરિત ઘટકોને બિન રૂપાંતરિત ઘટકોથી જુદા પાડી શકશો. દાખલા તરીકે આ જે PBr322 છે એની પાસે બે પ્રતિજૈવિક અવરોધક જનીનો છે, એમ્પિસિલિન અવરોધક જનીન અને ટેટ્રાસાઇક્લિન અવરોધક જનીનો, જે આપણે સિલેક્ટેબલ માર્કર્સમાં પણ જોયા હતા. તો PBr322 જે છે, in case of PBr322 there are two genes, ampicillin resistance gene and tetracycline resistance gene. આ બંને એવા જનીનો છે કે જે એક જનીન આ એમ્પિસિલિનનો વિરોધ કરે છે અને બીજું છે તે ટેટ્રાસાઇક્લિન નામની એન્ટીબાયોટિક થી બેક્ટેરિયાને બચાવે છે અને એને સુરક્ષિત કરે છે. આ બેમાંથી કોઈ એક જનીનની જગ્યા પર ધારો કે આપણે એલિયન પીસ ઓફ ડીએનએ નાખીએ, મતલબ કે ડીએનએ નો એવો ટુકડો કે જે પરજાત છે જેની આપણને કોપી બનાવવી છે એ તમે આ એમ્પિસિલિન અથવા ટેટ્રાસાઇક્લિન અવરોધન જનીન સ્થાને ધારો કે દાખલ કરો છો. એટલે ધારો કે આપણે બામ H1 થી આ PBr322 જે છે એને કટ કરીએ છીએ. ચાલો તો આપણે એનું એક્ઝામ્પલ લખી દઈએ કે લેટ્સ સે if we cut PBr322 જે છે એને આપણે શેના વડે કટ કરીએ છીએ? બામ H1 નામના ઉત્સેચકથી આપણે એને કાપીએ છીએ કે જે બેસિલસ અમાયલોલિક્વિફેસિયન્સ નામની બેક્ટેરિયાની જાતિમાંથી મેળવવામાં આવેલો એક ઉત્સેચક છે. હવે તમે જોઈ શકો છો કે બામ H1 જે જગ્યાએથી આ પ્લાઝમિડને કટ કરે છે ત્યાં ખરેખર ન્યુક્લિયોટાઇડનો એવો સિક્વન્સ હતો કે જે ટેટ્રાસાઇક્લિન થી બેક્ટેરિયાને સુરક્ષિત કરતું હતું. મતલબ ટેટ્રાસાઇક્લિન એક એવી દવા છે, એક એવી મેડિસિન છે કે જે નાખવાથી બેક્ટેરિયા નાશ પામે છે, પરંતુ આ જનીન એવું હતું કે જે ટેટ્રાસાઇક્લિનનો સામનો કરી શકતું હતું, પ્રતિકારક હતું. તો બામ H1 વડે કટ કરવાથી શું થયું? બામ H1 વડે કટ કરવાથી ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્સ જીન જે છે it gets inactivated, એ નિષ્ક્રિય બની જાય છે, and so that the bacteria will lose the resistance to the antibiotic tetracycline. બામ H1 થી તમે જેવું કટ કરો છો એટલે ધારો કે આ સિક્વન્સ જે છે એને તમે કટ કરી દીધી છે અને આ કટ કરેલી સિક્વન્સ પર બામ H1 થી કટ કરેલા હિસ્સા ઉપર ધારો કે તમે આપણું એલિયન ડીએનએ, મતલબ કે આપણું જે ઇચ્છિત ડીએનએ હતું એ ઇન્સર્ટ કર્યું છે. એ ઇન્સર્ટ કરવાથી પેલું ટેટ્રાસાઇક્લિન અવરોધક જનીનની સિક્વન્સ હતી એ ગુમાવી દીધી, લૂઝ થઈ ગઈ. એટલે હવે આવો પ્લાઝમિડ તમે કોઈ ઇકોલી બેક્ટેરિયાની અંદર ધારો કે ઇન્ટ્રોડ્યુસ કરો છો તો અહીંયા જે ટેટ્રાસાઇક્લિન અવરોધક જીન હતું એ તો નિષ્ક્રિય થઈ ગયું. આવા બેક્ટેરિયા હવે આ જનીન ગુમાવવાના કારણે અથવા નિષ્ક્રિયતાને કારણે ટેટ્રાસાઇક્લિન ધરાવતા માધ્યમમાં વૃદ્ધિ પામી શકતા નથી, એ નાશ પામે છે. બરાબર? તો હવે શું કરી શકાય? આવા જે ઘટકો છે તેને આપણે ટેટ્રાસાઇક્લિનના બદલે એમ્પિસિલિન કન્ટેનિંગ મીડિયમમાં આપણે એને ગ્રો કરીશું. એમ્પિસિલિન કન્ટેનિંગ મીડિયમ, એમ્પિસિલિન કન્ટેનિંગ પ્લેટ પર અથવા એમ્પિસિલિન કન્ટેનિંગ મીડિયમ પર they will grow. એના ઉપર એ વૃદ્ધિ પામશે. કેમ? કારણ કે એની અંદર એમ્પિસિલિન અવરોધક જીન તો કપાયું જ નથી, એ તો સક્રિય છે. આથી આ જે પ્લાઝમિડ છે એ ધરાવતો આ પ્લાઝમિડ તમે જે બેક્ટેરિયામાં દાખલ કરો છો એ બેક્ટેરિયા કેવા બેક્ટેરિયા ગણાય કે જેની અંદર રિકોમ્બિનન્ટ ડીએનએ. કેમ રિકોમ્બિનન્ટ? નોર્મલ કન્ડિશનમાં તો અહીંયા ટેટ્રાસાઇક્લિન અવરોધનની એક રેગ્યુલર સિક્વન્સ હતી, પણ અહીંયા આપણે શું ઇન્ટ્રોડ્યુસ કર્યું છે? એલિયન પીસ ઓફ ડીએનએ, એટલે કે પરજાત ડીએનએ દાખલ કરવાથી હવે આ પ્લાઝમિડ
આપણું રિકોમ્બિનન્ટ ડીએનએ થઈ ચૂક્યું છે અને એટલે એ ટેટ્રાસાયક્લિનનો સામનો નથી કરી શકતું, પરંતુ તમે આ પ્લાઝમિડ અથવા આવું રિકોમ્બિનન્ટ ડીએનએ કેટલાક બેક્ટેરિયામાં દાખલ કરો છો અને આવા બેક્ટેરિયાને હવે આપણે એમ્પિસિલિન ધરાવતી પ્લેટ પર મૂકીશું, જેથી કરીને તેઓ વૃદ્ધિ પામશે. હવે એમ્પિસિલિન ધરાવતું જે જનીન છે તો એઝ ઇટ ઇઝ છે, મતલબ કે એ નિષ્ક્રિય થતું નથી. આથી આ જે રૂપાંતરિત અથવા તો પુનઃ સંયોજિત ઘટકો છે એ એમ્પિસિલિન યુક્ત માધ્યમમાં સરળતાથી વૃદ્ધિ પામે છે. ચાલો, તો આ થઈ ગઈ સામાન્ય બાબત. ઓકે, તો ચાલો હવે આપણે શું કર્યું કે ટેટ્રાસાયક્લિન ધરાવતો જે ટુકડો હતો, જે સિક્વન્સ હતી, ત્યાં આપણે ડિઝાયર્ડ અથવા તો એલિયન ડીએનએ અટેચ કરી અને એને રિકોમ્બિનન્ટ કર્યું. હવે જે રિકોમ્બિનન્ટ થયેલા recombinants will grow on ampicillin containing medium. એમ્પિસિલિન ધરાવતા માધ્યમમાં પુનઃ સંયોજિતો જે છે એ વૃદ્ધિ પામશે. અને હવે જ્યારે બિન પુનઃ સંયોજિતો છે તો બંને પર પામી શકે. હું તમને એક્ઝામ્પલ આપું કે ધારો કે આ એક એવી પ્લેટ છે કે જે એમ્પિસિલિન નામની એન્ટીબાયોટિક ધરાવે છે અને આ બીજી પણ એવી છે કે જે એમ્પિસિલિન ધરાવે છે. ત્રીજી પ્લેટ એવી છે કે જે ટેટ્રાસાયક્લિન ધરાવે છે. હવે થશે શું એક્ઝેક્ટલી કે પહેલી વખત આપણે શું કર્યું છે કે કેટલાક બેક્ટેરિયા તમે એવા લો છો કે જેની અંદર આપણું પ્લાઝમિડ જે છે એ ગયું છે, રિકોમ્બિનન્ટ પ્લાઝમિડ પ્રેઝન્ટ છે જેની અંદર. તો હું એ જે રૂપાંતરિત અથવા રિકોમ્બિનન્ટ્સ ઘટકો છે એને રેડ કલરથી ડિનોટ કરી દઉં છું. તો રિકોમ્બિનન્ટ જે છે એ એમ્પિસિલિન ધરાવતા માધ્યમમાં વૃદ્ધિ પામે છે, જ્યારે બિન જે પુનઃ સંયોજિતો છે, નોન રિકોમ્બિનન્ટ્સ છે, એ પણ પામશે. તમે કહેશો કેવી રીતે? ચાલો સમજીએ. નોન રિકોમ્બિનન્ટ્સ નો અર્થ છે કે કેટલાક એવા બેક્ટેરિયા કે જેને આવું આરડીએનએ ધરાવતું રિકોમ્બિનન્ટ ડીએનએ ધરાવતું પ્લાઝમિડ નથી એક્સેપ્ટ કર્યું, પરંતુ એની પાસે સામાન્ય પ્લાઝમિડ હતું PBr322 અને એનું જે સામાન્ય પ્લાઝમિડ હતું એની પાસે તો નોન રિકોમ્બિનન્ટ્સ પાસે તો બંને જનીનો સક્રિય છે. એમ્પિસિલિન રેઝિસ્ટન્સ જીન પણ છે અને ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્સ જીન પણ છે. તો નોન રિકોમ્બિનન્ટ્સ જે છે એ આમાં પણ વૃદ્ધિ પામે, આમાં પણ વૃદ્ધિ પામે અને આમાં પણ વૃદ્ધિ પામે. તો એ તો ડિફિકલ્ટ થઈ ગયું કે આપણે નોન રિકોમ્બિનન્ટ્સ થી, મતલબ કે જેની પાસે સામાન્ય પ્લાઝમિડ છે એનાથી તમને કોઈ બેનિફિટ નથી થવાનું. જેની પાસે એલિયન ડીએનએ ધરાવતું રિકોમ્બિનન્ટ ડીએનએ ધરાવતું પ્લાઝમિડ છે એવા બેક્ટેરિયાની વૃદ્ધિ કરવાથી આપણે આપણું પેલું જે ઈચ્છિત એલિયન ડીએનએ છે, પરજાત ડીએનએ છે, એની કોપીઝ બનાવવાના છીએ. બરાબર ને? સમજાણું? ઓકે, ચાલો. તો હવે પ્રશ્ન એ છે કે રિકોમ્બિનન્ટ્સ અથવા તો પુનઃ સંયોજિત જે છે, પુનઃ સંયોજિત એટલે એવા પ્લાઝમિડ ધરાવતા બેક્ટેરિયા કે જેમાં આરડીએનએ છે, એ તો ફક્ત એમ્પિસિલિન ધરાવતા માધ્યમમાં વૃદ્ધિ પામે છે. એ ટેટ્રાસાયક્લિન ધરાવતી પ્લેટ પર તમે એને ટ્રાન્સફર કરશો તો એ ત્યાં વૃદ્ધિ પામવાના નથી, બીકોઝ એની પાસે ટેટ્રાસાયક્લિન અવરોધક જનીન જે હતું, આ ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્સ જીન જે હતું, હવે એની અંદર કેવું થઈ ગયું છે? નિષ્ક્રિય થઈ ગયું છે. બરાબર? તો આપણે શું કરીશું? પહેલા તો આની રેપ્લિકા બનાવીશું. રેપ્લિકા બનાવવી એટલે એક્ઝેક્ટ એની કોપી, મતલબ કે એક રેશમી કપડું લઈ અને આ એક કપડું ધરાવતો ભાગ જે છે આના ઉપર આમ પ્રેસ કરવામાં આવે એટલે બેક્ટેરિયા જે છે એની કેટલીક વસાહત અથવા કોલોની એ કપડા પર આવી જશે ને પછી એને આપણે ફરીથી અહીંયા પેસ્ટ કરીશું. એટલે અહીંયા જે કોલોની બનશે એ એક્ઝેક્ટલી આ જે કોલોની હતી એની કોપી છે, કાર્બન કોપી છે, ઝેરોક્સ છે. હવે આપણે શું કર્યું કે અહીંયા તો રિકોમ્બિનન્ટ્સ જે છે એ પણ વૃદ્ધિ પામ્યા છે અને નોન રિકોમ્બિનન્ટ્સ છે એ પણ વૃદ્ધિ પામ્યા. સિમિલરલી અહીંયા પણ એવું છે કે રિકોમ્બિનન્ટ્સ પણ વૃદ્ધિ પામ્યા, નોન રિકોમ્બિનન્ટ્સ પણ વૃદ્ધિ પામ્યા. આપણને જરૂર કોની છે? રિકોમ્બિનન્ટ્સની. તો હવે આપણે શું કરીશું? પહેલા એમ્પિસિલિન ધરાવતા માધ્યમમાંથી તેની એક રેપ્લિકા બનાવી લીધી, એક કોપી બનાવી લીધી. હવે આપણે શું કરીશું? તેને ટેટ્રાસાયક્લિન
ધરાવતો જે હિસ્સો છે ત્યાં ડિનોટ કરીએ. થોડું વધારે સારી રીતે સમજવા માટે આ જે પ્લેટ છે એને હું ફરીથી તમને બે અલગ કોલોનીઝ દોરીને સમજાવું જેથી તમે સારી રીતે તેને યાદ કરી શકો. આ એક એવી પ્લેટ છે કે જે એમ્પિસિલિન ધરાવતું માધ્યમ છે અને આ એમ્પિસિલિન ધરાવતા માધ્યમની અંદર બે કોલોની બની છે. એક કોલોની એવી છે કે જેમાં રિકોમ્બિનન્ટ્સ હાજર છે અને બીજી કોલોની એવી છે કે જેમાં નોન રિકોમ્બિનન્ટ્સ હાજર છે. તો સિમિલરલી અહીંયા પણ એવી જ કોલોની બનવાની છે. આ એક રિકોમ્બિનન્ટ્સની કોલોની છે અને આ નોન રિકોમ્બિનન્ટ્સની કોલોની છે. બરાબર. આ બંને એકબીજાની શું છે? પ્રતિકૃતિ છે, કોપીઝ છે, જેને આપણે કહીએ છીએ રેપ્લિકા, જે તમે આગળ કોલેજ લેવલે ભણશો. છતાં આને સમજવામાં તમને બેનિફિટ થશે. ઓકે, તો આ જે કોલોની બની છે હું અહીંયા એક્ઝેક્ટ કોપી બતાવવા આ દોરી દઉં. ચાલો, તો આ એક કોલોની છે એ પૈકીની આ બેક્ટેરિયાની આ એક વસાહત છે કે જેની અંદર બધા રિકોમ્બિનન્ટ્સ છે. આ પણ બધા કેવા છે? રિકોમ્બિનન્ટ્સ છે. અને આ જે રેડ કલરના ડોટ વગરના છે એ કેવા છે? બિન પુનઃ સંયોજિત, એટલે કે દે આર નોન રિકોમ્બિનન્ટ્સ. નોન રિકોમ્બિનન્ટ્સ ડીએનએ. આ એવી વસાહતો છે કે જેમાં રિકોમ્બિનન્ટ નથી, નોન રિકોમ્બિનન્ટ એટલે સામાન્ય પ્લાઝમિડ હતું. સામાન્ય પ્લાઝમિડ મતલબ કે જેના ઉપર તમે એલિયન ડીએનએ અટેચ નહોતો કર્યો, બાકી બધું કોમન હતું. ઓકે, એ રીઝનથી એની પાસે આ નોન રિકોમ્બિનન્ટ્સ પાસે એમ્પિસિલિન અને ટેટ્રાસાઇક્લિન અવરોધક જનીનો પૈકીના બંને જનીનો હાજર છે. એટલે તે એમ્પિસિલિન ધરાવતા માધ્યમમાં વૃદ્ધિ પામશે અને સાથે સાથે આ જે નોન રિકોમ્બિનન્ટ વાળી જે પ્લેટ અથવા કોલોની છે એ ટેટ્રાસાઇક્લિન ધરાવતા માધ્યમમાં પણ વૃદ્ધિ પામશે કારણ કે એની પાસે તો બંને જનીનો છે. હવે આ જે વસાહત હતી એ પૈકીની એક રેપ્લિકા તમે એમ્પિસિલિન પર બનાવી અને એની એક્ઝેક્ટ બીજી રેપ્લિકા તમે કોના પર બનાવી? ટેટ્રાસાઇક્લિન ધરાવતા માધ્યમ પર. ટેટ્રાસાઇક્લિન ધરાવતા માધ્યમ પર મૂકવાથી આ જે નોન રિકોમ્બિનન્ટ હતી એટલે કે નોન રિકોમ્બિનન્ટ કોલોની જે છે that will grow, આ વૃદ્ધિ પામે છે. પરંતુ જે રિકોમ્બિનન્ટ છે એની તો કોઈ વૃદ્ધિ જ નથી થતી. એનો અર્થ કે રિકોમ્બિનન્ટ ઘટકો ટેટ્રાસાઇક્લિન ધરાવતા માધ્યમમાં અથવા ટેટ્રાસાઇક્લિન ધરાવતી પ્લેટ પર નાશ પામ્યા, મૃત્યુ પામ્યા. તો ખબર કેવી રીતે પડશે કે આના પરથી કેમ ખબર પડે કે કયા બેક્ટેરિયા નાશ પામ્યા? તો કઈ નહીં, તમે એક્ઝેક્ટલી એની એક રેપ્લિકા તો સાચવેલી છે ને, એ રેપ્લિકા પરથી તમને એની એક્ઝેક્ટ કોપી કે આ પ્લેટ ઉપર જે જગ્યાએ નોન રિકોમ્બિનન્ટ છે તો અહીંયા પણ નોન રિકોમ્બિનન્ટ હશે. અહીંયા કોલોની એબ્સન્ટ છે અને અહીંયા જે કોલોની પ્રેઝન્ટ છે એ કોલોની તમારી રિકોમ્બિનન્ટ કોલોની છે. અને હવે તમે અહીંયાથી આ કોલોનીને શું કરશો? છૂટી પાડશો અને ફર્ધર એની વૃદ્ધિ કરાવશો. ખ્યાલ આવ્યો? આ રીતે આ કેસમાં ટેટ્રાસાઇક્લિન અવરોધક જનીન જે છે, ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્સ જીન જે છે અથવા ટેટ્રાસાઇક્લિન અવરોધક જનીન જે છે it will act as a selectable marker. અહીંયા તે સિલેક્ટેબલ માર્કર તરીકે વર્તે છે. આપણે વાત કરી રહ્યા છીએ ક્લોનિંગ જગ્યાની કે એટલીસ્ટ એવી એક જગ્યા હોવી જોઈએ કે જ્યાંથી રેસ્ટ્રિક્શન ઉત્સેચક કટ કરી શકે અને આપણે ત્યાં ડીએનએ એડ કરી શકીએ. પરંતુ એક કરતા વધારે રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ માટેની રેકગ્નિશન સાઇટ હોય, ઓળખ જગ્યા વધારે હોય ત્યારે આપણે શું કરીએ છીએ? પ્રતિજૈવિક અવરોધક જનીન અથવા એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ જીન પૈકીના બેમાંથી કોઈ એક જનીનના ભાગે તમારે એ ઇન્સર્ટ અથવા એલિયન ડીએનએ ને દાખલ કરવાનું છે. ટેટ્રાસાઇક્લિન ધરાવતા ભાગ ઉપર આપણે એલિયન ડીએનએ મૂક્યો એટલે ટેટ્રાસાઇક્લિનનું અવરોધન નિષ્ફળ ગયું. હવે આવો જે રિકોમ્બિનન્ટ ડીએનએ ધરાવતો જે બેક્ટેરિયા અથવા યજમાન કોષ છે એ ટેટ્રાસાઇક્લિન ધરાવતા માધ્યમમાં વૃદ્ધિ પામતો નથી. આપણે શું કર્યું? પહેલા એને એમ્પિસિલિન ધરાવતા માધ્યમમાં મૂક્યું, એની વૃદ્ધિ કરાવી, પછી આપણે એની રેપ્લિકા બનાવી. એક પ્લેટ જે છે એને એમ્પિસિલિન ધરાવતા માધ્યમમાં ડેવલપ કરી અને બીજી પ્લેટ એવી લીધી કે જે ટેટ્રાસાઇક્લિન નામની એન્ટીબાયોટિક ધરાવતી હતી. આ બંનેમાંથી રેપ્લિકા એટલે એક્ઝેક્ટ આની કોપી. તમે એક કપડું જેમ પેલું સ્ટેમ્પ લગાવીએ ને કે એક સ્ટેમ્પ હોય ને ઇંક ઉપર, ઇંકના પેડ ઉપર આપણે આવી રીતે પ્રેસ કરીએ અને પછી જેવું અહીંયા પેલું એ લોગો અથવા તો
કોઈ ટેગ હશે એ તમે તમારા પેપર ઉપર છપાઈ જશે. સિમિલરલી અહીંયા જેવી કોલોની હશે એવી કોલોની આમાં પણ ડેવલપ થશે. પણ એમ્પીસિલિન ધરાવતા માધ્યમમાં આ બંને કોલોની જોવા મળે છે, જ્યારે ટેટ્રાસાયક્લિન ધરાવતા માધ્યમમાં એક જ કોલોની જોવા મળે છે. ટેટ્રાસાયક્લિન માધ્યમમાં જે કોલોની જોવા મળી છે એ કોની છે? નોન રિકોમ્બિનન્ટની છે, બીકોઝ એની પાસે તો એણે એવું પ્લાઝમિડ સ્વીકારેલું છે કે જે રિકોમ્બિનન્ટ નથી, જે સામાન્ય PDR322 હતું એવું પ્લાઝમિડ ધરાવતો જે બેક્ટેરિયા હતો એની પાસે બંને જનીનો હોવાના લીધે એ શું કરે છે? આ ટેટ્રાસાયક્લિન ધરાવતા મીડિયમ પર પણ વૃદ્ધિ પામે છે, એમ્પીસિલિન ધરાવતા માધ્યમ પર પણ વૃદ્ધિ પામે છે, જ્યારે રિકોમ્બિનન્ટ્સ ઘટકો ફક્ત એમ્પીસિલિન પર વૃદ્ધિ પામે છે અને ટેટ્રાસાયક્લિન પર એની કોલોની કે વસાહત જોઈ શકાતી નથી. એટલે હવે આપણે અહીંયા તો કોઈ વસાહત બની જ નથી, પણ આપણે અહીંયા જોશું કે આ પ્લેટ પર એક્ઝેક્ટ જે સ્થાને આ જે જગ્યાએ છે એ જગ્યાએ જે બેક્ટેરિયા છે એ સમજી લેવાના કે એ આપણા નોન રિકોમ્બિનન્ટ છે, અને એના સિવાયની જગ્યા ઉપર જે બેક્ટેરિયા વૃદ્ધિ પામ્યા એ આપણા રિકોમ્બિનન્ટ છે. એટલે કે એ પુનઃ સંયોજિત બેક્ટેરિયા છે. આ રીતે એનું અલગીકરણ કરવામાં આવે છે અને ત્યાર પછી ફક્ત રિકોમ્બિનન્ટની જ વૃદ્ધિ કરવામાં આવે છે, નોન રિકોમ્બિનન્ટ માટે ખર્ચો કરવામાં આવતો નથી. તો આ થઈ ગયા સિલેક્ટેબલ માર્કર્સ, અને આપણે એમાં એવું કહી શકીએ કે due to insertion of alien DNA દાખલ થવાથી tetracycline resistance is lost or it is loosed. હવે લૂઝ થવાના લીધે આવા બેક્ટેરિયા જે છે ટેટ્રાસાયક્લિન ધરાવતા માધ્યમમાં વૃદ્ધિ પામતા નથી. આ રીતે આપણે રિકોમ્બિનન્ટ્સ અને નોન રિકોમ્બિનન્ટ્સ અથવા ટ્રાન્સફોર્મેન્ટ અને નોન ટ્રાન્સફોર્મેન્ટ જે છે એને અલગ પાડી શકીએ છીએ. પરંતુ આમાં ડીમેરિટ શું છે? કન્વર્ઝન પ્રોસેસ જે છે કે આ પ્રોસિજરના ડ્યુરેશનમાં આપણે એક સાથે બે પ્લેટ પર વૃદ્ધિ કરાવવી પડે. રેફરન્સ માટે તમારે એમ્પીસિલિન ધરાવતી પ્લેટ રાખવી પડે અને એક્ઝેક્ટ બીજી પ્લેટ કેવી રાખવી પડે? ટેટ્રાસાયક્લિન ધરાવતી. તો તમે નક્કી કરી શકશો કે જે ટેટ્રાસાયક્લિન પર વૃદ્ધિ પામ્યું એમ્પીસિલિન બંને જગ્યાએ જેની વસાહત બની એ નોન રિકોમ્બિનન્ટ હતું, અને જે ફક્ત એમ્પીસિલિનમાં વૃદ્ધિ પામી ઈ કોલોની એ વસાહત જે છે રિકોમ્બિનન્ટની હતી. અહીંયા કંટાળાજનક પ્રક્રિયા એ બને છે કે આપણે એક સાથે બે પ્લેટ રાખવી પડે છે અને વારંવાર અહીંયાથી અહીંયા પેલા બેક્ટેરિયાની રેપ્લિકા બનાવતી રહેવી પડે છે. તો આ બાબત અથવા તો આ મુશ્કેલીને નિવારવા માટે એક અલ્ટરનેટિવ અથવા તો એક બીજી જે વેક્ટર માટેની અથવા બીજો સિલેક્ટેબલ માર્કરની એક અલ્ટરનેટિવ મેથડ શોધી કાઢવામાં આવી, જે હવે આપણે આગળના પાઠમાં ડિસ્કસ કરવાના છીએ. ઓકે, તો જે બીજી પદ્ધતિ છે સિલેક્ટેબલ માર્કર અથવા બીજા પ્રકારના જે પસંદગીમાન લેખકો છે એ પદ્ધતિનું નામ છે ઇન્સર્શનલ ઇનએક્ટિવેશન પદ્ધતિ છે. એની અંદર શું કરવામાં આવે કે આવા કોઈ એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ જીનના બદલે પ્લાઝમિડ પર કોઈ એક એવું જનીન કાપવામાં આવે છે કે જે કોઈ પર્ટિક્યુલર ઉત્સેચક માટે કોડ કરતું હોય, સંકેતન કરતું હોય. દાખલા તરીકે ઇકોલી બેક્ટેરિયા જે છે, આ ઇકોલી બેક્ટેરિયાની અંદર બીટા ગેલેક્ટોસાઇડેઝ બનાવવા માટેનું જનીન બીટા ગેલેક્ટોસિડેઝ અથવા બીટા ગેલેક્ટોસાઇડેઝ બનાવવા માટેનું જવાબદાર જનીન જે છે એ પસંદગીમાન લેખક તરીકે વપરાશે. અને આ બીટા ગેલેક્ટોસિડેઝ બનાવવા માટેનું જવાબદાર જે જીન અથવા તો સિક્વન્સ છે, it will give a blue colored colony in the presence of a particular chromogenic substrate. અને ક્રોમોજેનિક સબસ્ટ્રેટ જે છે એ રંગ સર્જતો પદાર્થ જેને આપણે કહીશું X-gel
તો આ X ગેલ જે છે એનું ફોર્મ્યુલા છે 5 બ્રોમો 4 ક્લોરો 5 બ્રોમો 4 ક્લોરો બીટા ડી ગેલેક્ટો પાયરેનોસાઇડ્સ મતલબ કે આ X ગેલ જે છે અથવા તો 5 બ્રોમો 4 ક્લોરો બીટા ડી ગેલેક્ટો પાયરેનોસાઇડ જે છે એ એક એવી ડાય છે એક એવો રંગ સર્જક પદાર્થ છે અને આ ક્રોમોજેનિક સબસ્ટ્રેટ અથવા રંગ સર્જક દ્રવ્ય જે છે એની હાજરીમાં જો પ્લાઝમિડ પર બીટા ગેલેક્ટોસાઇડેઝ નામના ઉત્સેચક માટેનું જવાબદાર જનીન હાજર હોય તો આવું જનીન અથવા આવું પ્લાઝમિડ ધરાવતા બેક્ટેરિયા આ ક્રોમોજેનિક સબસ્ટ્રેટ એટલે કે X ગેલ જે છે તેની હાજરીમાં બ્લુ કલરની વસાહત રચે છે. હવે ધારો કે આપણે એવું કરીએ કે આ બીટા ગેલેક્ટોસિડેઝ બનાવવા માટેનું જવાબદાર જનીન હતું. એના બદલે પ્લાઝમિડની અંદર મેં ધારો કે એવું કર્યું કે એ જે જગ્યા પર બીટા ગેલેક્ટોસિડેઝ બનવા માટેનું જવાબદાર જનીન હતું એની જગ્યા પર આપણે શું કરી દીધું આપણો એક ઇન્સર્ટ દાખલ કર્યો. ઇન્સર્ટ એટલે એલિયન ડીએનએ દાખલ કર્યો અને એ જગ્યા પર આ ઇન્સર્ટ દાખલ કરવાથી બીટા ગેલેક્ટોસાઇડેઝ નામનું બીટા ગેલેક્ટોસિડેઝ બનવા માટેનું જવાબદાર જનીન જે છે એ નિષ્ક્રિય થઈ જાય છે એટલે કે ઇટ ગેટ્સ ઇનએક્ટિવેટેડ મતલબ કે એ નિષ્ક્રિય થઈ જવાના કારણે હવે અહીંયા બીટા ગેલેક્ટોસિડેઝ નામનો એન્ઝાઇમ બનતો નથી અને આવા બેક્ટેરિયા કે જેની અંદર આ ઇન્સર્ટ અથવા રિકોમ્બિનન્ટ ડીએનએ ધરાવતું પ્લાઝમિડ પ્રેઝન્ટ છે એ બીટા ગેલેક્ટોસાઇડેઝ નથી બનાવી શકતા. જ્યારે બીજી તરફ જેની અંદર બીટા ગેલેક્ટોસિડેઝ માટેનું જનીન હાજર છે જેમાં તમે કોઈ રિકોમ્બિનન્ટ ડીએનએ નથી બનાવ્યો પુનઃ સંયોજન નથી કર્યું સામાન્ય પ્લાઝમિડ ધરાવતા બેક્ટેરિયા એટલે કે bacteria containing normal plasmid with beta galactosidase બનાવવા માટેની સિક્વન્સ ધરાવતું ન્યુક્લિયોટાઇડ ધરાવતું પ્લાઝમિડ જે છે એ ધરાવતા E. coli બેક્ટેરિયા જે છે they will produce blue colored colonies in the presence of X gel મતલબ ફરીથી જે પુનઃ સંયોજિત નથી થયા એવા સામાન્ય પ્લાઝમિડ છે એની અંદર બીટા ગેલેક્ટોસિડેઝ માટેનું જનીન સક્રિય છે. આ સક્રિય જનીન અથવા તો જે એક્ટિવેટેડ બીટા ગેલેક્ટોસિડેઝ જીન જે છે એ X gel એટલે કે 5 બ્રોમો 4 ક્લોરો બીટા ડી ગેલેક્ટોપાયરેનોઇડ્સ અથવા બીટા ડી ગેલેક્ટોપાયરેનોસાઇડ્સ નામના પદાર્થની હાજરીમાં બ્લુ કલરની કોલોની બનાવે છે. એટલે ધારો કે આ એક એવી પ્લેટ છે કે જેના ઉપર ઓલરેડી આ જે પ્લેટ બનાવી છે તેમાં X ગેલ જે છે એ ક્રોમોજેનિક સબસ્ટ્રેટ પ્રેઝન્ટ છે. બરાબર. હવે કેટલાક બેક્ટેરિયાની કોલોની એવી છે કે જે આમાં વૃદ્ધિ પામી અને બ્લુ કલરની વસાહત બનાવે છે જ્યારે બીજા જે રિકોમ્બિનન્ટ થયા છે એ કલરલેસ વસાહત બનાવે છે મતલબ કે એની કોલોની બને છે એ કલરલેસ છે અને જે કલરલેસ કોલોની બનાવે છે એ સમજી જવાનું કે એની અંદર આપણું રિકોમ્બિનન્ટ ડીએનએ પ્રેઝન્ટ છે. તો સિમ્પલી આપણે શું કરીશું જે કલરફુલ કોલોની છે એને કાઢી નાખીએ અને જે કલરલેસ કોલોની છે એને રવા દઈએ અને આ રીતે તમારે કોઈ બીજી એક્સ્ટ્રા પ્લેટ નથી કરવી પડતી. જ્યારે આગળની પદ્ધતિમાં શું હતું કે તમારે રેપ્લિકા બનાવવી પડે એક તરફ તમારે એક પ્લેટ પર એમ્પિસિલિન વાળી પ્લેટ પર તમારે એ બેક્ટેરિયા રાખવાના સિમિલરલી બીજી પ્લેટ એવી છે કે જેમાં ટેટ્રાસાયક્લિન છે અને રિકોમ્બિનન્ટ હતા એ ટેટ્રાસાયક્લિનમાં વૃદ્ધિ નહીં પામે. જ્યારે નોન રિકોમ્બિનન્ટ હતા જેમાં પુનઃસંયોજિત ડીએનએ નહોતું એવા બેક્ટેરિયા તો બંને ઉપર વસાહત બનાવતા હતા. એટલે આપણે શું કર્યું હતું જે જગ્યાએ ટેટ્રાસાયક્લિન ધરાવતી પ્લેટ હતી એ ટેટ્રાસાયક્લિન ધરાવતી પ્લેટમાં ધારો કે આ જગ્યા પર નોન રિકોમ્બિનન્ટ હતા અને આ જગ્યા પર કોઈ વસાહત બની જ નહીં તો એની જે આબેહૂબ કોપી જે બીજી રેપ્લિકા પ્લેટ હતી એમ્પિસિલિન વાળી ત્યાં જઈને તમારે જોવાનું કે ઓકે આ ખાલી જગ્યા પર ખાલી જગ્યાના સ્થાને એ પ્લેટમાં જે બેક્ટેરિયા છે એ આપણા માટે કામના છે ફાયદાકારક છે
એવી રીતે તમે એને અલગ કર્યા હતા. જ્યારે આમાં કલર બનશે કે એક્સ ગેલ નામનો ક્રોમોજેનિક સબસ્ટ્રેટ વાળા માધ્યમમાં તમે બેક્ટેરિયાની વૃદ્ધિ પ્રેરો છો, જેમાં સામાન્ય બેક્ટેરિયા કે જેની અંદર બીટા ગેલેક્ટોસિડેઝ વાળું પ્લાઝમિડ પ્રેઝન્ટ છે, આવા પ્લાઝમિડ ધરાવતા બેક્ટેરિયા એ એક્સ ગેલ ધરાવતા મીડિયમમાં બ્લુ કલરની વસાહત બનાવે છે. જ્યારે જેની અંદર રિકોમ્બિનન્ટ ડીએનએ છે, મતલબ કે તમે આ ડીએનએ ના બદલે તમારો અહીંયા ઇન્સર્ટ દાખલ કરેલો છે એ ડીએનએ ધરાવતા જે બેક્ટેરિયા છે એ કલરલેસ વસાહત બનાવે છે. આ રીતે જે કલરફુલ વસાહત છે એને તમે રિમૂવ કરી શકો છો. તો આ પદ્ધતિને ઇન્સર્શનલ ઇનએક્ટિવેશન કહેવાય છે કે ઇન્સર્ટ દાખલ કરવાથી બીટા ગેલેક્ટોસિડેઝ માટેનું જનીન જે છે એ નિષ્ક્રિય બને છે અને આ રીતે તે પસંદગીમાન રેખકની ગરજ સારે છે. ચાલો તો જે પસંદગીમાન રેખકો અને ક્લોનિંગ જગ્યાઓ પછી આ જે પ્રતિકૃતિ બનાવતા વાહકો છે તેની ચોથી લાક્ષણિકતા સમજીએ અને એ છે વેક્ટર્સ ફોર ક્લોનિંગ ઓફ જીન્સ. વેક્ટર્સ ફોર ક્લોનિંગ ઓફ જીન્સ ઇન પ્લાન્ટ્સ એન્ડ એનિમલ્સ. એટલે કે વનસ્પતિ અને પ્રાણીની અંદર ક્લોનિંગ કરવા માટે, ઈચ્છિત જનીનોનું બહુગુણન કરવા માટે અથવા પ્રતિકૃતિ બનાવવા માટે વપરાતા વિવિધ વાહકો. તો એ સરપ્રાઇઝિંગ બાબત છે. અત્યાર સુધી આપણે જે ડિસ્કશન કર્યું એના પરથી આપણને એકદમ આશ્ચર્ય થાય કે આપણે સામાન્ય રીતે શું કર્યું હતું, મનુષ્યના અથવા તો કોઈ પણ વનસ્પતિ કે પ્રાણીના ઈચ્છિત જનીનો બેક્ટેરિયા કે વાયરસની અંદર ઇન્ટ્રોડ્યુસ કર્યા હતા. એટલે કે પ્લાઝમિડ અથવા તો બેક્ટેરિયોફેજમાં દાખલ કરતા હતા. ત્યાર પછી કેટલીક વખત આપણે એવું પણ કરી શકીએ કે બેક્ટેરિયા અથવા વાયરસીસના કેટલાક ઉપયોગી જનીનો છે એ ઉચ્ચ કક્ષાની વનસ્પતિ કે પ્રાણીમાં પણ દાખલ કરી શકીએ અને આ રીતે આપણે એનો ઉપયોગ કરી અને એની ઘણી બધી કોપીઝ બનાવી શકીએ અને જે તે વનસ્પતિ કે પ્રાણીની અંદર ફાયદાકારક લક્ષણો આપણે પ્રેરિત કરી શકીએ છીએ. તો એનું એક એક્ઝામ્પલ છે. પ્લાન્ટ્સ માટેની વાત કરીએ તો સામાન્ય રીતે પ્લાન્ટ્સ માટે એક બેક્ટેરિયા છે એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ. આ એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ જે છે એ બેક્ટેરિયાની એક એવી જાત છે, મતલબ એવા બેક્ટેરિયા છે કે જે ડાયકોટ પ્લાન્ટ્સ જે છે, દ્વિદળી વનસ્પતિઓ જે છે એ દ્વિદળી વનસ્પતિની અંદર તે રોગ સર્જે છે. કેવી રીતે એ તમને સમજાવું કે એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ જે બેક્ટેરિયા જે છે એ દ્વિદળી વનસ્પતિમાં ગાંઠ કેવી રીતે સર્જે. તો આ જે એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ છે એની અંદર એક ટ્યુમર પ્લાઝમિડ છે, ટીઆઈ પ્લાઝમિડ, જેને આપણે સામાન્ય રીતે કહી શકીએ ટ્યુમર ઇન્ડ્યુસિંગ પ્લાઝમિડ. એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ નામના બેક્ટેરિયા શું કરે છે, ધારો કે આ વનસ્પતિના કોઈક કોષો છે અને આ એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ નામના બેક્ટેરિયા શું કરે છે, એની અંદર પોતાનું એક પ્લાઝમિડ દાખલ કરે છે અને એ પ્લાઝમિડનું નામ છે ટીઆઈ પ્લાઝમિડ, ટ્યુમર ઇન્ડ્યુસિંગ પ્લાઝમિડ. આ પ્લાઝમિડ પ્લાન્ટની અંદર જઈને ટ્યુમર બનાવે છે. ઇટ પ્રોડ્યુસિસ ટ્યુમર. અને ટ્યુમર બનાવે છે મતલબ કે અહીંયા આમ ગાંઠ જેવી રચના બની જાય છે અને ગાંઠ બની ગયા પછી ટ્યુમર બની જવાથી બેનિફિટ શું થયો, આ ટ્યુમરના જે સેલ્સ છે, ટ્યુમરના સેલ્સ it will produce certain chemicals required for the growth of this pathogenic bacteria. પેથોજેનિક બેક્ટેરિયા કોને કહેવાય કે જેનાથી આપણને અથવા વનસ્પતિને કે કોઈ પણ સજીવને રોગ થતો હોય. તો આ સામાન્ય પદ્ધતિ. એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ બેક્ટેરિયા પોતાનું ટ્યુમર ઇન્ડ્યુસિંગ પ્લાઝમિડ એટલે કે ટીઆઈ પ્લાઝમિડ વનસ્પતિમાં કોષમાં દાખલ કરે છે. આથી આ ટ્યુમર ઇન્ડ્યુસિંગ પ્લાઝમિડ જે છે વનસ્પતિ કોષમાં જવાથી ટ્યુમર બને છે, ગાંઠ બને છે અને ગાંઠ બનવાથી એ ગાંઠ બનાવેલા જે કોષો છે એ કોષો કેટલાક એવા કેમિકલ મુક્ત કરે છે કે જેનાથી આ એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ બેક્ટેરિયા વૃદ્ધિ પામે છે અને એ ભાગમાં વનસ્પતિનો એ અંગનો અથવા તો એ ભાગનો વિસ્તાર જે છે સડી જાય છે, નાશ પામે છે અથવા તો ત્યાં કોઈ હાનિકારક અસર તમને જોવા મળશે. પરંતુ પ્રાણીના કેસમાં, એનિમલના કેસીસની અંદર વાત કરીએ તો ઇન કેસ ઓફ એનિમલ્સ રીટ્રોવાયરસ એ એક એવો વાયરસ છે કે જે
નોર્મલ સેલ્સ જે છે, નોર્મલ સેલ એટલે કે સામાન્ય કોષો જે છે તેને કેન્સરસ સેલ્સની અંદર, કેન્સરસ સેલ્સ અથવા કેન્સર પ્રેરતા કોષોની અંદર રૂપાંતરિત કરી દે છે. મતલબ કે આપણી અંદર સામાન્ય કોષને કેન્સરગ્રસ્ત કોષમાં ફેરવવા માટે જવાબદાર એક વાયરસ છે રિટ્રોવાયરસ. પરંતુ હાલમાં આ બંનેની અંદર જીનેટિકલ એન્જિનિયરિંગ થી they are disarmed pathogens. Now આ બંને પેથોજેનિક હતા, but now they are disarmed pathogens. મતલબ કે હવે તેઓ એવા પેથોજન્સ છે કે જેનાથી આપણને કોઈ રોગ થતો નથી. આ ટ્યુમર ઇન્ડ્યુસિંગ પ્લાઝમિડ છે એનું ટ્યુમર મતલબ કે ગાંઠ પ્રેરતો જે જનીન હતો એના બદલે આપણે શું કરીએ છીએ કે વનસ્પતિના ઈચ્છિત જનીનો આ ટ્યુમર ઇન્ડ્યુસિંગ પ્લાઝમિડ પર ગોઠવી દેવામાં આવે છે અને આ જનીનો વનસ્પતિમાં દાખલ થઈ શકે છે અને વનસ્પતિમાં આવા જનીનો અભિવ્યક્ત થાય છે. તો હાલમાં આ ટ્યુમર ઇન્ડ્યુસિંગ પ્લાઝમિડ જે છે ઇઝ નાઉ નોન પેથોજેનિક. હવે એ પેથોજેનિક રહ્યું નથી. ઉલટાનું જેનેટિકલ એન્જિનિયરિંગની મદદથી જે પણ રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનિક આપણે સમજ્યા એવી રીતે તમે એના ઉપર કોઈ ઇચ્છિત ડીએનએ અટેચ કરી અને વનસ્પતિમાં સરળતાથી તેને દાખલ કરી અને અભિવ્યક્તિ પ્રેરી શકો છો. બીજી તરફ પ્રાણીના કિસ્સામાં આ જ વસ્તુ કે જે રિટ્રોવાયરસનું જનીન હતું અથવા રિટ્રોવાયરસનું જે ડીએનએ હતું એના ઉપર જે કેન્સર પ્રેરવા માટેનો ઘટક હતો એના બદલે આપણે શું કરીએ છીએ, મનુષ્યના અથવા કોઈક અન્ય પ્રાણીના ઈચ્છિત જનીનો દાખલ કરીએ છીએ અને હાલમાં આ રિટ્રોવાયરસ પણ પ્રાણીઓ માટે વાહક ડીએનએ ની ગરજ સારે છે. તો વનસ્પતિ માટે વાહક ડીએનએ ની ગરજ કોણ સારે છે? એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ નું ટીઆઈ પ્લાઝમિડ. પ્રાણીના કિસ્સામાં રિટ્રોવાયરસનું જનીન દ્રવ્ય અથવા એનું ડીએનએ જે છે એ ઈચ્છિત લક્ષણોના માટેના જવાબદાર જનીનોને જે તે પ્રાણીમાં દાખલ કરવામાં ઉપયોગી છે. આમ આવા જે જનીનો હતા એને આપણે શું કર્યા, ડિસઆર્મ્ડ પેથોજન્સ જે છે અથવા ડિસઆર્મ્ડ પેથોજેનિક જીન્સ. મતલબ કે એવા જનીનો કે જેનાથી પહેલા રોગ થતો હતો, હાલમાં આપણે એનું રૂપાંતર કર્યું છે અને એને બિન રોગિષ્ટ જનીનોની અંદર આપણે પરિવર્તન કરી વનસ્પતિ અને પ્રાણી માટે ઉપયોગી જનીનો જે તે સજીવમાં દાખલ કરવા માટે આ બંને ઘટકો અથવા વાહકો જે છે તેનો ઉપયોગ કરી શકીએ છીએ. આમ જે તે ક્લોનિંગ વાહક જે છે અથવા તો પ્રતિકૃતિ બનાવતા વાહકની 4 લાક્ષણિકતા આપણે સમજ્યા. ઓરિજિન ઓફ રેપ્લિકેશન, જ્યાંથી સ્વયંજનનની પ્રક્રિયા શરૂ થતી હતી અને કેટલી કોપી બનશે એ પણ નક્કી થતું હતું. સિલેક્ટેબલ માર્કર્સ એ એમ્પિસિલિન, ટેટ્રાસાયક્લિન કે એવી કોઈક પ્રતિજૈવિક દવાનો અવરોધ કરતા જનીનો હતા કે જે રૂપાંતરિત ઘટકો અને બિન રૂપાંતરિત ઘટકોને જુદા પાડતા હતા. ક્લોનિંગ જગ્યાઓ એવી જગ્યા હતી કે જ્યાંથી એટલીસ્ટ કોઈ રેકગ્નિશન સાઇટ હતી, એટલે કે પ્રતિબંધક ઉત્સેચકથી આપણે એને કટ કરતા હતા અને એલિયન ડીએનએ જોડતા હતા. ખાસ કરીને એમ્પિસિલિન કે ટેટ્રાસાયક્લિન અવરોધક જનીનો ઉપર આપણે એની જોડ નહીં કરી. આપણે BAMH1 નું એક્ઝામ્પલ લીધું હતું કે ટેટ્રાસાયક્લિન ધરાવતું અવરોધક જનીન નિષ્ક્રિય બને છે અને ત્યાર પછી આ જે રિકોમ્બિનન્ટ્સ ઘટકો હતા એમ્પિસિલિન ઉપર વૃદ્ધિ પામે પણ ટેટ્રાસાયક્લિન ધરાવતી પ્લેટ પર વૃદ્ધિ નહોતા પામતા. એના માટે એને જુદા પાડવા માટે આપણે બે પ્રકારની પ્લેટ વાપરી, રેપ્લિકા કરી. એક ઉપર એમ્પિસિલિન ઉપર એને ફિક્સ કર્યા અને બીજી પ્લેટમાં આપણે ટેટ્રાસાયક્લિન ધરાવતી પ્લેટ ઉપર એને પ્લેટિંગ કર્યું હતું. અને ત્યાર પછી આપણે આઈડેન્ટિફાઈ કર્યું કે જે બંને પ્લેટ ઉપર એમ્પિસિલિન, ટેટ્રાસાયક્લિન બંને ધરાવતા માધ્યમમાં વૃદ્ધિ પામે એ બેક્ટેરિયા નોન રિકોમ્બિનન્ટ અને જે ફક્ત એમ્પિસિલિનમાં વૃદ્ધિ પામે એ વસાહત આપણી રિકોમ્બિનન્ટ ડીએનએ. પણ આમાં બહુ બે પ્લેટ વારંવાર બનાવવી પડતી હતી એટલે આપણે શું કર્યું, એક્સ ગેલ વાળી ઇન્સર્શનલ ઇનએક્ટિવેશન ટેકનિક વિકસાવી કે જેની અંદર પેલું જે ક્રોમોજેનિક સબસ્ટન્સ અથવા ક્રોમોજેનિક સબસ્ટ્રેટ એક્સ ગેલ જે હતું એની પ્રેઝન્સમાં સામાન્ય નોન રિકોમ્બિનન્ટ હતા એ બ્લુ કલરની વસાહત બનાવતા હતા અને રિકોમ્બિનન્ટ હતા એ કલરલેસ વસાહત. એટલે આપણે શું કર્યું, બ્લુ કલરની વસાહત કાઢી નાખી હતી. આ રીતે આપણે એને છૂટા પડ્યા અને ત્યાર પછી વનસ્પતિ માટે હાલમાં એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સનું ટીઆઈ પ્લાઝમિડ વાહક જનીન તરીકે વર્તે છે અને પ્રાણીના કેસમાં રિટ્રોવાયરસનું ડીએનએ છે એ અત્યારે ડિસઆર્મ્ડ પેથોજેનિક જીન છે અને એ પણ પ્રાણીના કિસ્સાઓમાં કેટલાક ઉપયોગી જનીનો જે છે પ્રાણીના શરીરમાં તબદીલ કરવા માટે અથવા કોષોની અંદર દાખલ કરવા માટે ઉપયોગી ક્લોનિંગ વાહક